શ્રી વલ્લભારી गिरिराज धरण श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दया श्री गोकुल नाथ की श्री दाव दयाल की श्री नवनेत्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। આજે આનંદ નથી, પરમાનંદ છે। મારા ઘરે વૈષ્ણવ આવે ને તો હું એમ કહું આયે મેરે નંદ નંદન કે પ્યારે, પણ આજે હું તમારે ત્યાં આવી છું એટલે મારા વલ્લભ રાજી છે, કારણ કે આ માર્ગને પ્રગટ કરવા વાળા કોણ? હવે જો શ્રી વલ્લભ प्रगट न होते वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी। वल्लभ प्रगट न थया होत, तमे वैष्णव ना थया होत, हूँ वैष्णव ना थई होत, आपड़ा साम सामे बैठा होत, तमे लोको 2 कलाक अहींया ठंडी में ठहरा होत, 2 कलाक मारी राह जोई होत, आ मनीष ने जलपा धंधो ने घर छोड़ीने मने तेड़वा आव्या होत, तो आ बधी कृपा कोनी छे? मारा वाला मारा वल्लभनी। मोर होय ने मोर, एने एकला धोळा पीछा होय तो कड़ा करे हारू लागे, पीड़ा होय तो हारू लागे, पण कलर कलर ना होय छे तो केवा सारा लागे। तो आटला वैष्णव अहींया बैठा छे, एमां कोई दूती द्वारा शरणे आव्या, कोई माँ बाप द्वारा आव्या। आज कोई के बात करी के 6 महीना ओला भाई सत्संग सांभळ्यो अने ब्रह्म संबंध लीधो। जे जीव करोड़ो जन्म पहला गोलोक में ठाकुरजी थी छूटो पड्यो छे, ए जीव अहींया आव्यो तो आ बधी जाकम जोड़ संसार, पैसो, गाड़ी, द्रव्य, घर, तारू मारू, स्टेटस, मान, प्रतिष्ठा, आ बधुं जोईने एवो अंदर आम राजी थई गयो के हवे पाछुं जावुं नथी। आमांथी ने मारे ने तमारे कोई नथी जावुं, पण कोई अहींया अमर पट्टो लखावीने आव्युं छे मारा वाला? कोई ने जवानुं छे। तो वल्लभ ने खबर हती कि आ जीव मारा अहींया संसारनी जाकम जोड़मां एवा गुथाई गया के मने भूली गया, गोवर्धन नाथजी ने भूली गया अने पोतानुं स्वरूप भूली गया। एटले वल्लभे प्रागट्य लई एक एक ने शोधी शोधी अने गोवर्धन नाथजी ना हाथ में सोंप्या। वल्लभ मारा कान में कई कई गया, श्री वल्लभ मारा कान में कई कई गया। ओ क्या हती ने क्या मने लई गया, क्या हती ने क्या मने लई गया, श्री वल्लभ मारा कान में कई कई गया। संसार में क्या डूबेला हता जे कशुं ज साथे नथी आववानुं, छतांय भेगुं शुं करीए खबर छे? जे नथी लई जवानुं ए, पण जे लई जवानुं छे एनी किंमत नहीं। आज तमने नहीं खबर के तमे 2 कलाक अहींया राह जोई ने तो वल्लभे तमने ताळ्या,
कौन कौन कितने पानी में किसकी है पहचान। આજે વલ્લભ અતિ પ્રસન્ન કે 2 કલાક સુધી, પછી સૌથી જુઓ તમે, આમાં ઘણા દૂર રહેતા હશે, રાત પડી જશે, વાહન મળે કે ન મળે, લેડીઝને એકલા જવાનું, પરંતુ મારા વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ કે અમારી વ્યવસ્થા અમારો વલ્લભ કરશે કરશે અને આ વિશ્વાસ જ્યાં સુધી છે ને, આ સુરતમાં મારા વાલા ઘણા વૈષ્ણવ મને એટલો બધો પ્રેમ કરે છે, એમાં કરોડોપતિ હોય અને એક રૂમમાં ભાડે રહેવા વાળા હોય. જલપાને પૂછો કેટલાય ફોન કર્યા કે અહીંયા જ સત્સંગ રાખો, પણ આ છોકરી એક વાક્ય કીધું, માસી અમારા ઘરે રાખો ને, મનીષ તમને તેડી જશે ને મૂકી જશે. એ માસી, એ માસી જે એક વાક્યમાં 10 વાર બોલે ને મારા વાલા, ત્યારે મને એમ થયું કે 9 નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો આ છોકરીને પ્રેમ લક્ષણા ભક્તિ મનીષ દ્વારા ફલિત થઈ. હવે મારથી ના પડાય. શોભાયાત્રા અધૂરી છે, પ્રસાદ લેવાય ના રોકાણા, પણ તમારા બધાના ચહેરા, તમારા બધાનો ભાવ, તમારા બધાની આતુરતા, તમારા બધાના સત્સંગ સાંભળવાની ઝંખના. ભાગવતમાં ઠાકોરજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે વલ્લભભાઈ સુબોધિનીજીમાં, જ્યાં સુધી જિજ્ઞાસા ન હોય, આતુરતા ના હોય, ત્યાં સુધી કહેવાય. તો મને તમારી આતુરતા ફીલ થઈ તો હું અહીંયા આવીને મારવાલા, મારી ભેગા 15 જણા આવ્યા છે. એટલે બેન શોભાયાત્રા પછી જશું. મેં મનીષને કીધું 12 વાગશે. આ બધાનો પ્રેમ અહીંયા લઈ આવ્યો છે. વાલો મારો પ્રેમની દોરીએ બંધાય છે, પ્રભુ મારો પ્રેમની દોરીએ બંધાય છે. પ્રેમની દોરીએ રાધાજીએ બાંધ્યો, પ્રેમની દોરીએ રાધાજીએ બાંધ્યો. વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે. પ્રેમની દોરીએ વૈષ્ણવે બાંધ્યો, પ્રેમની દોરીએ વૈષ્ણવે બાંધ્યો. વાલો મારો વૈષ્ણવ તળો બની જાય છે. આખું ગાવું નથી, મારે વાત કરવી છે ત્યાં જ. આજે જેલમાં એક એવો માણસ હતો ખૂંખાર, જેને જન્મટીપની સજા થઈ હતી. વર્ષો પહેલાની વાત છે. એને કેટલા ગુના કર્યા હતા એને યાદ નહોતા. એની ભેગા એક વૈષ્ણવ વગર વાંકે બીજાની સાક્ષી સાચી દેવાના લીધે 7 દિવસની સજા કોર્ટે એ વૈષ્ણવને ફરમાવી. હવે ક્યાંય જગ્યા નહીં જેલમાં. એને મૂક્યા ક્યાં ખબર છે? ઓલા ખૂંખાર હતો ને એની સાથે. એટલે ઓલા વૈષ્ણવ તો સવારના પોરમાં તિલક કરી લીધું ને પોતાના પાઠ કરે ને ખૂણામાં બેસે ને એને નક્કી કર્યું હતું કે મારા ઘરેથી જળ આવશે ઠાકોરજીને ધરાવેલું તો હું લઈશ, બાકી જેલમાં મારા પ્રાણ ત્યજી દઈશ
પણ આ જેલનું અન્ય માર્ગીનું હું ક્યારેય મોઢામાં કશું નાખીશ. હવે જે ઓલો ખૂંખાર હતો એને કીધું તારી પાસે કઈ આમ મિલકત હોત ને તો આપણે બે છૂટી જાય ને એવું કરી દો. વૈષ્ણવ ખોટું કરે મારા વાલા? ભાઈ મારે છૂટવું નથી ભાઈ, મારે 7 દિવસ પૂરા કરવા છે. હવે એ દિવસે જળ પણ ન લાવવા દીધું જેલમાં. આખો દિવસ જળ વિના, પણ સતત શું? શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. ઓલા કાંઈ પણ કોઈ પૂછે ને ખાલી હસે, મનમાં શું કે? શ્રી કૃષ્ણ. હવે રાત પડે ને તો ઓલા ખૂંખાર ને એમ થયો કે આ ભાઈ તો મરી જશે આમનામ. મેં તો આટલા ગુના કર્યા છે, આટલું ખૂન કર્યું છે, ઓલા જેલરને લઈને માર નાખું અને આને કહું જા વયો જતો. એટલે રાતના 12 વાગ્યા એટલે જેલર આરામથી સુઈ ગયા કે હવે કઈ ચિંતા કરવા જેવું. ઓલા અહીંયા ચપ્પુ રાખ્યું હતું રામપુરી. કોણે? ઓલા જેને ગુના કર્યા તેને કાઢવા ગયો. ઓલા વૈષ્ણવની ઊંઘ ઉડી ગઈ મનમાં. આજ તો મારા ઠાકોરજી મધુવનમાં પધાર્યા હશે, મારા ઘરવાળાએ કાની આપી હશે, ઠાકોરજી રાતના સામનેજીની હારે પોઢ્યા હશે, સામનેજીને વાર્તા કરતા હશે, સામનેજી હોંકારો ભણતા હશે, ઠાકોરજી મનુહાર કરતા હશે. આ તો શરદ પૂનમ છે, સામનેજીએ 16 શણગાર સજ્યા હશે, આ તો ચંદ્રમાના દર્શન સરસ. આવા વિચાર પેલા વૈષ્ણવને આવે. મારી વાત સમજાય છે ને? ગતડમ કઈ નથી થતું ને. હવે ઓલા ચપ્પુ કાઢ્યું ને એટલે અવાજ આવ્યો, એટલે આને ઊંઘ ઉડી ગઈ. કોની? આપણા વૈષ્ણવની. ભાઈ રાતના તું જાગે છે, હું તમને નહીં મારું, મારા વાલા તમને નહીં મારું. આ હું ઓલા જેલરને મારવા માટે થઈને મેં ચપ્પુ કાઢ્યું છે. એ કે તાર જેલરને શું કામ મારવો છે? એ કે મેં 9 તો ખૂન કર્યા છે, 9 ની સજા જન્મટીપ ને 10 ની સજા. તો તમારા જેવા વૈષ્ણવને અન્યાય થયો છે તો 10 માને પતાવી દઉં, મારી સજામાં ફેર નહીં પડે. પણ મારા વાયુ વૈષ્ણવ તમે તો અહીંથી છૂટી જશો ને, તમે પાણી ભેગા થશો ને. તમે તો સવારના એક શબ્દ બોલ્યા નથી, તમે સ્નાન કર્યું બરફના પાણીથી ને, તમને કેટલો ત્રાસ કર્યો અને તમે જળ પણ મુખમાં મૂક્યું નથી. ત્યારે આપણા વૈષ્ણવે શું જવાબ આપ્યો ખબર છે મારા વાલા? સંભળાય છે ને પાછળ સુધી બધાને? મારા વીરા, તું છો 24-25 વર્ષનો, હું છું 50 વર્ષનો. તારી જિંદગી આખી બાકી છે. તે 9 ખૂન કર્યા પછી તું એટલો સુધરી જા કે જન્મટીપના બદલે તને 10 વર્ષની સજા થઈ જાય. ભાઈ તારી વ્યવસ્થા હું 7 દિવસ છૂટી મારા ઘરેથી મારા ઠાકોરજીનો મહાપ્રસાદનો ટિફિનની વ્યવસ્થા કરી દઈશ. તું અહીંયા કશું ના લઈશ. જો તું વલ્લભનો જીવ હઈશ તો તું 100% છોડીને વલ્લભના શરણે આવીશ અને આવીશ. હવે પરાકાષ્ઠા જુઓ. સવારે આ વૈષ્ણવ જાગ્યા, ઓલો આંખમાંથી આંસુની ધારા, બોલે કે ચાલે નહીં. ઓલા જેલરે કીધું સુપ્રિન્ટેન્ડન્ટ ને, આ જે ભાઈ આવ્યા છે આનું વર્તન 12 કલાકથી એટલું સરસ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ નું ના હોય તો હું રેકમેન્ડ કરું છું કે આમને છોડી દો. તો સુપ્રિન્ટેન્ડન્ટ પેલા આપણા વૈષ્ણવ પાસે આવ્યા. અમારા જેલર તમારા બહુ વખાણ કરે છે, તમે બહાર આવી જાઓ, તમને બાઇજ્જત બર્ય કરવામાં આવે છે. વૈષ્ણવ બહાર ના આવ્યા, ઊભા ના થયા,
સાહેબ 7 દિવસના બદલે મને 7 વર્ષ જેલમાં રાખો ને, ગાંડા થઈ ગયા છે. સાહેબ મારી એક શરત છે, આમણે 9 ખૂન કર્યા છે ને, હવે એ 9 કીડીને નહીં મારે, એની જવાબદારી મારી પેલા એને છોડો. વૈષ્ણવની દીનતા જુઓ, હવે પરાકાષ્ઠા. સુપ્રિન્ટેન્ડન્ટ કે આમાં મારું ના ચાલે, આમાં તો કોર્ટમાં જે જજ કે ને એ જ થાય. ઓલો જે ખૂની હતો એને બધા કેવી રીતે ટ્રીટ કરે, ખૂની છે એમ. જજ પાસે બધું રજૂ કર્યું, એને કીધું તમે બધી જવાબદારી લ્યો છો કે બધી મારી જવાબદારી. હવે એ કઈ કરે ને તો મને ફાંસીની સજા. પેલાને છૂટો કરી દીધો, વૈષ્ણવ ઘરે ગયા. વૈષ્ણવનો સંગ કેટલો મળ્યો, ફક્ત 12 કલાકનો. વૈષ્ણવનો સંગ કેટલો મળ્યો, તોય એનો બેડો પાર થયો, શરણે આવ્યો અને આ વૈષ્ણવના ઘરે બધી ટેલ કરે. ત્યારે બધાએ કીધું કે હરિગુરુ વૈષ્ણવનું ત્રણેયનું સામર્થ્ય સરખું જ. ઠાકોરજીએ કેવી સહાય કરી, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે લઈ રહીએ આનંદમાં, તો આ બધી લીલાઓ વલ્લભ કૃપા કરે તો થાય, પણ દ્રઢતા કેવી હોવી જોઈએ, પ્રભુનો તત્સુખનો વિચાર કેવો હોવો જોઈએ, એનો સાચો બની ગયેલો પ્રસંગ. લગભગ 70-80 વર્ષ પહેલા આઝાદી નહોતી મળી, આપણે સ્વતંત્ર નહોતા થયા, ત્યારનો આ સાચો બની ગયેલો પ્રસંગ. મધ્યપ્રદેશમાં ગુના કરીને એક ગામ, કદાચ ગામના નામમાં મારી ભૂલ થઈ હોય તો એ મારી જીભની ભૂલ છે. આ પ્રસંગ જેને કયો છે એની ભૂલ નથી. આ એક જે પ્રસંગ કયો હતો હમણાં 4 દિવસ પહેલા. નામ એટલે ન અપાય, આપણે બધાનું સાંભળતા હોઈએ. હવે એકના બદલે બીજાનું નામ આવી જાય તો આપણે દોષમાં પડીએ. હવે એ વૈષ્ણવ પોરબંદર વાળા 70-80 વર્ષ પહેલા દ્વારકેશલાલજી મહારાજ થઈ ગયા, નિત્ય લીલાસ. એના સેવક રાજકોટમાં જે અક્ષય બાવા અને અભિષેક બાવા છે ને, તમે બધા સાંભળો, આ વખતે એમની પરિક્રમા હતી. એમના દાદાના દાદા આઠેયામની સેવા. દીવાનને પૈસો હોય એટલો પૈસો, માન મર્તબો, સ્ટેટસ. ગામમાં 5 જણે પૂછાય. મને આજે રસ્તામાં આવતા મનીષે એક બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. એ કે પૈસા ઘણા હોય ને ઓળખે ને આ માસી, એ તો દુનિયાનો રિવાજ છે કે નાણા વિનાનો ના થયો ને નાણે નાથા લાલ. તો રસ્તામાં એને એક સરસ વાત કરી કે કોઈ એવું ફેમિલી છે જેને બહુ જ તકલીફ છે, તો પુનઃ એને એડજસ્ટ કરવા માટે એને ચાલુ ગાડીએ 5-6 ફોન કર્યા. મેં તો બેટા તું તો નાની ઉંમરમાં, એ કે માસી સેવા આપણે કોકની કરીએ, કોકનું સારું થાય ને કોક મને ઓળખે ને
એ મને બહુ ગમે, મને પૈસાવાળા તરીકે ઓળખે નથી ગમતું. જો આવી આપણા બધાની વૃત્તિ થઈ જાય ને, હું નથી માનતી ક્યાંય વૈમનસ્ય સર્જાય. આ તકલીફ ક્યાં થાય? તારું ને મારું. વાત કરતા હતા પેલા વૈષ્ણવની. હવે દીવાન જેટલો એનો પૈસો, માન, મર્તબો, ગાડી, બંગલા, વાડી, વજીફા, ઠાકોરજીને હીરા ને મોતી ને માણેક ને પરવળ ને ચાંદી ને સોનાના રોજ નવા આભૂષણ થાય, એટલા લાડ લડાવે. હવે સમાચાર આવ્યા કે યવનો મંદિરો તોડે છે અને ઘરમાં ક્યાંક ઠાકોરજી બિરાજતા હોય અને રસ્તામાં જો બારવટિયાને ખબર પડી જાય કે આની પાસે આટલો પૈસો છે, એના ઠાકોરજી પાસે કરોડો રૂપિયાના દાગીના છે, તો બારવટિયા છોડે? અને સમાચાર આવ્યા કે આ ગામમાં બારવટિયા ગમે ત્યારે તાટકી જશે. હવે સવારે ચિંતામાં, એટલે એના ઘરવાળાએ પૂછ્યું, કેમ આજે વ્યથામાં જ? ના ના, ચિંતા કરમાં કાંઈ જ નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજે. છતાંય તમે કેમ ચિંતામાં જ? જો પ્રભુના તત્સુખ જોજો તમે અહીંયા. એ કે સાંભળ, અહીંયા બારવટિયા ગમે ત્યારે ત્રાટકશે. આપણને બેયને જે કરવું હોય તે કરે, બધું લઈ જાય એનો વાંધો નહીં, પણ ક્યાંક મારા પ્રભુને શ્રમ પહોંચાડે અને આ દાગીનાના પૈસા માટે મારા ઠાકોરજીને જોઈ કાંઈ કરે તો મારે જીવો ભારે થઈ પડે. તો કે તો શું કરવું છે? આ ગામ છોડી દઈએ. આ કે આટલું બધું અહીંયા આપણે પાથરેલું છે, એ પાથરેલું ભરેલું. મારા પ્રભુથી વધુ કોઈ વસ્તુ મારા માટે નથી. બધું હવેરી લીધું, ઘર એમને ખુલ્લું મૂક્યું. હવે એને વિચાર કર્યો, ઝાંપીજી લઈને જાવ અને રસ્તામાં બારવટિયા મળે તો એ એવું જ સમજાય તો વૈષ્ણવ ન હોય કે આ દલ્લો બધો આની અંદર જ છે. હા, મારા નિધિ, મારો દલ્લો, મારું દ્રવ્ય, મારું સર્વસ્વ આની અંદર જ છે. તો મારે ઝાંપીજીમાં ઠાકોરજી નથી લઈ જવા. તો એના ઘરવાળા કે તો શેમાં લઈ જશું? રૂ લીધું પોચું. સિલ્કની એને અંદર એને મજાનું રેશમી દોરાથી રૂ નાખીને સીવી લીધું. એની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને આમ કરી અને અહીંયા પાટો બાંધી દીધો. શું કર્યું? અને પછી એની વહુને કેમ મને બાંધી દે અને આમ જોડીની જેમ અહીંયા નાખી દે. એટલે આમાં પ્રભુના બધા હીરા મોતી માણેક ને શ્રૃંગાર છે, તો આની અંદર હું રાખીશ શ્રૃંગાર. એટલે હાથ આમ અને આયા મારા પ્રભુ. અને બારવટીઓ આપણને લૂંટશે, પકડશે, મારશે, કે જે હોય આપી દો. અને ત્યારે બારવટિયાનો બહુ ત્રાસ હતો મારા વાલા. ઊંઘ આવે છે કે સાંભળવું? ઓલા બેન ઠંડામાં બેસ્યો, સાંઈ બેસે. તો એ કે જો સાંભળી લે, બારવટીઓ લૂંટવા આવે ને તો પૂછશે, શેઠ જે હોય તે આપી દે. આપણે કહેવાનું કાંઈ છે નહીં, જોઈ લ્યો. બારવટિયા એક વાર જોઈ લે ને ખબર પડી જાય ને કાંઈ નથી, પછી કશું જ ના કરે. તો કે આનું શું કરશું? એ કેમ? હું એમ કહીશ કે મને બહુ જ રસી થઈ ગયા છે, અમારા ગામમાં સારા ડોક્ટર નથી, એટલે અમે અમદાવાદ દવા કરાવવા જઈએ છીએ. સમજાય છે મારી વાત? એના ઘરવાળા કે આપણે પ્રભુના આવું રસીની એવી વાત કરાય? મારા પ્રભુને બચાવવા હોય, એમના તત્સુખનો વિચાર કરવો હોય, તો આપણે આટલું ખોટું તો બોલવું પડશે. હો,
બે નીકળી ગયા, પગમાં ચંપલ ન પહેર્યા, ઠાકોરજી સાથે હતા ને. અહીંયા ગળામાં જે બાંધ્યું હતું, મિશ્રી થોડી મૂકી હતી. હવે જારીજી લે તો અહીંયા ખબર પડી જાય, એટલે બીજી પોટકી પાછી અહીંયા સાઈડમાં બીજી મિશ્રીની કરી કે કદાચ પહોંચતા 12 કલાક થાય તો ઠાકોરજીનું ગળું ના સુકાઈ જાય ને. હવે જે મારે કેવું છે સાંભળજો બધાય. ઠાકોરજી સાક્ષાત છે અને છે. આજની તારીખમાં પણ આવું બને છે. હવે રસ્તામાં બરાબર અડધે આવ્યા અને દિવસ આથમમાં ગયો એટલે એ ભાઈ બોલ્યા, એ કે આપણે જળ લીધું છે ને જારીજીનું, એક એક ઘૂંટડો પી લઈએ અને ગામમાં પાદરમાં જઈને હુઈ જાય. હજી આવો વિચાર કરે છે ત્યાં 4 બારવટિયા ઘોડો ઉભો રાખી દીધા. એ શેઠિયા, અમે તને ઓળખીએ છીએ, નાટક કરમાં. ક્યાં છે બધી તારી મિલકત? એની વહુના ગળા ઉપર આમ રાખ્યો. ક્યાં છે તારા દાગીના? ભાઈ અમારી પાસે કાંઈ નથી. ઓલા શેઠને 2 થપ્પડ મારી. બોલ ક્યાં છે બધું? ઘરે જ છે બધું. તો કે ક્યાં જાસ? આ ગળામાં છે ને રસી થઈ ગયા છે. અહીંના ડોક્ટર છૂટી પડ્યા. એને કીધું અમદાવાદ જાઓ, એટલે અમદાવાદ જાય છે. એટલે બીજો બારવટીયો તો કે આ લુચ્ચો છે માણસ, તું ઓળખતો નથી, આમાં જાણે બધું ભર્યું જ. ખેંચ્યું, લોહી ને રસીના ધબ્બે ધબ્બા એના બારવટિયાના હાથમાં આવ્યા. હતું શું? પણ ઠાકોરજીના તત્સુખના વિચાર માટે મારા વાલા ખોટું શું કામ બોલ્યા હતા? કોના માટે? એટલે કે હત ગદ્દા સાલા, નીકળ. હવે ગુરુદેવ પાસે આવ્યા. બે રોવે 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 કે જે આની અંદર ઠાકોરજી હતા ને આવું થયું ને અંદર રસી ને અંદર આમ ને હવે મારા પ્રભુ ક્યાં હશે, શું કરતા હશે, મારા દોષ થઈ ગયા, કરોડો જન્મથી વિખૂટો પડેલો, પાછો 84 લક્ષ યોનીમાં જાવ એનો વાંધો નહીં, પણ મારા પ્રભુના સુખનો વિચાર ન કરી શક્યો, મારા માટે મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો. ગુરુદેવ કે કોણ કે છે? લાવ બતાવ. આમ કરીને જોયું તો ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હતા અને જે મિશ્રીની પોટલી બે મૂકી હતી ને, બે ખલાસ થઈ ગઈ હતી. આ તમને લાગે છે કોઈ કપોળ કલ્પિત વાર્તા છે? કોના સુખ માટે એને આવું કર્યું હતું? અને આપણે કોના સુખ માટે કરીએ? પછી બારવટિયા લૂંટી જ જાય. એકવાર નક્કી કરી લ્યો ને જીવનમાં, મારા ઘરે ઠાકોરજી પધારે છે, એ મારા કોઈ પુણ્ય નથી, મારી કોઈ લાયકાત નથી. આજે બધા આમ ઈલાબેન મસ્ત સત્સંગ કરો, સરસ. મારા વાલા, ઈલાબેન નું સામર્થ્ય છે. આ વાણી આપી છે કોને? વાકપતિ વલ્લભે. બોલાવે છે કોણ? વલ્લભ. લૌકિક બોલે છે ઈલાબેન બોલે છે, પણ આ અલૌકિક કોણ બોલાવે છે? વલ્લભ. સેવાય આપણે નથી કરતા, એની ઈચ્છા છે. આજે ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહું, મારા ઘરે આવે 4 આવ્યા, એમાંથી એકાદ નું હોય. હું કહું કોની રાહ જોવો છો? પ્રભુ કૃપા કરશે ને ત્યારે આવશે. મેં તો જો વરસાદ વરસે ને, ખાબોચિયામાંય વરસે.
તળાવમાંય વરસે, ગટરમાંય વરસે, કાદવમાંય વરસે, સાગરમાં વરસે. એ એમ કે છે કે અહીંયા જ વરસીશ. તો આપણા બધા ઉપર વલ્લભની અમી વર્ષા કૃપાની એક સરખી જ છે મારા વાલા. ક્યાંય ટાણો વાણો નથી. પણ જેને પુશ નથી કરાવવા એ છત્રી લઈને ઉભા રહી ગયા છે. સમજાણું કે નહીં? આમાં મારે પૂછવું નથી કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે. છત્રી યાદ આવી જાય. પાછા ઘણા છત્રી લઈ લે અને છત્રી ખૂટી પડે. તો મારે જે તે કેવું છે તે આ છે, ઠાકોરજી પુષ્ટ કરાવી ડરો નહીં. સૌરાષ્ટ્ર બાજુ હજી એવું ખરું બધું જુદું રાખવાનું નાન તેન. અમારે ત્યાં તો હવે ઘણા એક રૂમમાં ભાડે રહેતા હોય, ઘણા ને એક રૂમ રસોડું હોય. ક્યાં જુદો ભંડાર રાખે, ક્યાં જુદો ગેસ રાખે, ક્યાં જુદું ફ્રીજ રાખે. આપણે સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, દેહ આત્મના બધું એનું છે. ઓલી વહુ નવી નવી પરણીને આવે ને પછી નણંદ ને સાસુ ઘડી ઘડી કે આ તમારા ભાગના ચોખા ભાભી, ભાભી આ તમારા ભાગના ઘઉં, ભાભી આ તમારા ભાગનું દૂધ. ઓલી અઠવાડિયું કઈ ન બોલે. પછી એનું વરને કે આવું રહેવાનું હોય તો મારે તો કઈ સાસરે નથી રહેવું. સમજણ પડે છે નહીં મારા વાલા? હવે આપણે આખો દી ઠાકોરજીને જુદું રાખજો, ઠાકોરજીને જુદું. લાલો કે વલ્લભે શું કીધું ખબર છે? મેરો સર્વસ્વ તેરે પર રખ દેતી હું. અમારે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યું ત્યારે અમે ઘરમાં 4 જણા હતા. અત્યારે 4 નથી, અત્યારે તો દીકરો નાનો 4, ઓલા 4 ને 2 અમે 10. હવે તમે કીધું ના કરીએ છીએ તમારા ઘરમાં. હવે જે શું કીધું ઈલાબેન, તમારા ઘરમાં કેટલા પર્સન્સ વ્યક્તિ? મેં જે 4. એ કે હવે 1 + 4 ઠાકોરજી સહિત તમે કેટલા થયા? તો આપણો થઈ ગયો કે નહીં? જો ઠાકોરજીને ખબર હતી કે આ ઉપર સુધી મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો એના સંસારમાં ખાપકી જાઉં. એ મારા વાલા, એને ઘરે ગોલોકમાં શું દુઃખ છે? આટલું ધરાવો તોય રાજી. આવી રીતે 12 ગામ જવું હોય તો 5 વાગ્યા રાજભોગ ધરાવી દેવાનો. 5:30 તો વ્રજમાં. ગોપીઓ કે કા તારી મારી ઘોડી મૂકો ને સવારના પોરમાં. મારી માં કરસ. ઠાકોરજી જવાબ આપી સાંભળવા જેવો હોય. ગોપી, મારી માઈ કઈ ઘોડી નહીં મૂક્યો. તમે બધા આવી જા કરતા હતા ને તો મારી માન તમારી દયા આવી. મારી માં મને જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ હું જેને કરું છું ને એને કરે છે. ડબરા ભોગ ભેગો લાવ્યો છું. મારી માં મને જે દીધું છે ને એવું હોય તો તારા ઘર નહીં આરોગું. જા મારી માનો ડબરા ભોગ જ આરોગીશ. આપણા ઠાકોરજી આપણો દોષ ક્યારેય નથી જોતા, આપણને અનુકૂળ થઈને દે છે. આપણે ઠાકોરજીને અનુકૂળ થઈને ક્યારેય નથી રહેતા. આ દીકરાઓ અમેરિકા ગયા હતા તો સવારના કોક વાર મોડું થાય, કોક વાર સવારના કોઈ ઠાકોરજી મારા વાલા આપણો વૈભવ નથી જોતા. તમે શું ધરાવો છો એ નથી જોતા. તમે કેટલો પ્રેમ કરો છો ને. 40 વર્ષ પહેલા ને બોમ્બેમાં એક શેઠ રહેતા હતા. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ભીતરીઓ, મુખિયાજી, મહારાજ
મુખિયાજી સેવા કરે, ભીતરિયાજી રસોઈ બનાવે, શેઠ સવારે આવે, બસ. ઠાકોરજી કે ખોટી જગ્યાએ વલ્લભે પધરાવી દીધો. હવે તમે સાંભળજો, એને ત્યાં એક બેન હતા. તો આ ઠાકોરજીની સેવા થાય ને ઓલા મુખિયાજી કરે, તો એ બેન બ્રહ્મ સંબંધી હતા. એટલે ઓલી આરતી કરે ને મુખિયાજી, ત્યારે એને ઘંટ વગાડવા બોલાવે કે તમે જરા ઘંટડી છે તો વગાડો ને. હવે બેન વગાડે, અલબ જલબ દર્શન થાય. તો ઠાકોરજી એની સામે હસે. એકવાર એ બેને દર્શન કર્યા તો ઠાકોરજીનું મુખારવિંદ આમ. તો ઓલા બેન ને કઈ સમજણ ન પડી, હતા બ્રહ્મ સંબંધી. એટલે આરતી થઈ ગઈ ને પછી ઓલા રાયલોડ ને ઉતારે ને, નજર ન લાગે. એ કે જાઓ રેવાબેન, ના રેવાબેન, રંભાબેન જાઓ, તમારે રોજ ટાઈમ આવી જાવ. તોય ઉભા રહ્યા. મુખિયાજી કે હવે અનોસર નો ટાઈમ થયો, તમે જાઓ. એ કે મુખિયાજી ભાઈ એક વાત કરું, કરાય? એ કે આ બે કરો. એ કે આજે ઠાકોરજીને કઈક તમે ધરાવવામાં ભૂલ કરી છો, આજે ભૂખા રહ્યા હોય એવું લાગે છે. એ કે તમને કે છે? મુખિયાજી ખીજાણા, કારણ કે મુખિયાજી તો શેના માટે કરતા હતા? પૈસા માટે. એ કે તમને કહી ગયા એમ કે મેં કઈ ખોટું ધરાવ્યું છે? ના ના મુખિયાજી ભાઈ, આજે ઠાકોરજીને ખાવાનું ભાવ્યું નથી, અરોગવાનું ને એવું બોલતા બિચારાને નહોતું આવડતું. એ કે આજે પ્રભુએ ખાધું નથી હો ધરાઈને, કઈ જુઓ ને મુખિયાજી. મુખિયાજી બગડા. એ કે આમાંથી ગાયને કાઢીને તમારો થાળ કરી લ્યો. ઉભા રહ્યો, પેલા મારો કાઢી લઉં, તમારું અડેલું મારે કામ નહીં આવે. મુખિયાજી ઉભા થયા. ઠાકોરજીની લીલા અદભુત જોજો. એ કે આજે મને ડાયાબિટીસ વધી ગયું હોય ને એવું લાગે છે, પેલા પ્રસાદ લઈ લઉં, ઠાકોરજી પાસે ખીલોના પધરાવું, અટકીમાં સામગ્રી પધરાવું, મારા વાલા થોડી વાર આરોગજો, ત્યાં હું ઈ કે પેટ પૂજા કરી લઉં. હવે જુઓ તમે, ઓલા બેનને જે દર્શન થયા ને આમ, એનું કારણ સી જાણજો. ઠાકોરજી સાક્ષાત છે અને છે. ગાયનું કાઢી દીધું એટલે ઓલા બેન ને કે દયાવો જાવ ગાયને. શેઠને ગૌશાળા હતી. ગાયને દઈને આવ્યા. મુખિયાજીએ કીધું ઓલી બાજુ તમે બેસ્યો, હું અહીંયા લઉં છું પ્રસાદ. ઓલા બેન કે ના આજે મને આમ ઠીક ન હોય ને એવું લાગે છે. મુખિયાજીએ પ્રસાદ લીધો, સેજ સકડી લીધી, ને બધા વ્રજવાસીઓને ખીર બહુ ભાવે, તમે જુઓ. એટલે ખીરનો વાડકો હતો ને એને ચમચીથી ન પીધી, સીધો મોઢે માંડ્યો. થુ 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 થુ. ખીરમાં ખાંડના બદલે મીઠું નાખી દીધું હતું. મોઢું ઠાકોરજીનું મુખારવિંદ, અને આરોગ્ય નહોતા. એટલે ઓલા રંભાબેન ને મુખિયાજી કે બેન હું બ્રાહ્મણ છું, તમે કુંભાર છો, પ્રજાપતિ છો, હું તમને પગે લાગવા માંગુ છું કે આટલા વખતથી ઠાકોરજીની સેવા હું કરું છું, હાથ પવિત્ર કરું છું, પણ શેના માટે? પૈસા માટે. અને આ રંભાબેન શું કામ આવતા હતા ઘંટી વગાડવા? મને અલગ જલબ ઠાકોરજીના દર્શન થાય.
આજે ઠાકોરજીનું મુખારવિંદ એટલે આમ હતું, ખીર ચાખી તો મીઠ ખાંડના બદલે છે સાક્ષાત. મુખ્યજીએ બધી સામગ્રી ગાયને દીધી, ફરી બનાવ્યું. અને પ્રભુની જુઓ તમે લીલા, મુખ્યજી રોજ અનુસર કરીને પ્રસાદ લે. એ દિવસે પેલા પ્રસાદ લીધો, પછી અનુસર કર્યા. હવે પોઢાડી દીધા હોય તો પાછી ઉપાધિ. ફરી બધું બનાવ્યું. ઠાકોરજી આરોગ્ય, રંભાબેન ને બોલાવ્યા. રંભાબેન, આરતી તો બીજી વાર નહીં કરાય, હું અનુસર કરું જ, તમે દર્શન કરો ને, પ્રભુ હવે પ્રસન્નતામાં છે. એ કે તમે જુઓ ને મુખિયાજી, તમારે તો ગોદમાં હોય છે. એ કે ગોદમાં હોય છે, પણ મારી વૃત્તિ પૈસામાં હોય છે. તમારી ડ્યુટી અહીંયા નથી, તોય તમે આવીને ઝલપ ઝલપ દર્શન કરો, ઠાકોરજી તમને જતાવે છે. તો ઠાકોરજી વસ્તુના ભૂખ્યા છે કે ભાવના? ઘણા મને કહે, ઈલાબેન મારા મિસ્ટર રિક્ષા ચલાવે, મારા ઠાકોરજીને સખડી ધરવી જ. પણ અમે રોજ છે ને ઈલાબેન રોટલી દાળ ભાત શાક નથી કરતા. અમે એક દી રોટલી શાક કરીએ છીએ, અને ધંધો ઓછો ચાલે ને ત્યારે એક દિવસ ખીચડી શાક કરીએ. એવું ઠાકોરજીને ધરાવાય? મેં કીધું યથા દેહે તથા દેવે. તમે જે બનાવો, ઓલી રાજનગરની ડોસી બાજરી પલાળીને ધરાવતી, બધાય ભોગમાં. પદ્મનામદાસ છોલા ધરાવતા. ગદાધર દાસજીને એકવાર કોઈ યજમાન કઈ ન આપી ગયું તો બધા ભોગમાં શું ધરાવ્યું? જળની રોટી. ઠાકોરજીને રોજ 56 ભોગ જોઈએ છે? રોજ રોટલી દાળ ભાત શાક જોઈએ છે? ના. તમે એની હારે વાતો કરો, તમે એની હારે મનોહાર કરો, તમે એને પ્રેમ કરો. હમણાં એક કપલ આવ્યું હતું, તમારા સુરત નો જ હતો. હવે કે ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે અમારી બૈરી લોહી પી ગઈ છે. આમ ઓલા આમ એવો ગુસ્સામાં બોલે ને, આમ મને કાપો તો લોહી ન નીકળે બિચારીને. આ બોતડી સમજતી જ નથી. મેં કીધું ઓ બાપા, અહીંયા ક્યાંક યુદ્ધ ના ખેલાઈ જાય. મારા ઘરે મહિનામાં 25 દિવસ મારા વાલાની કૃપા વૈષ્ણવ આવે. કાલે બોમ્બે ના કેટલા બધા પરમ દિવસે વૈષ્ણવ હતા. મેં તો બે તમારે શું કરવું ભાઈ, ઈ મને કયો. મારે ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારે પુષ્ટ નથી કરાવવા. મેં કીધું નથી કરાવવા. હવે આ માનશે. આ છે ને મારું તો માને જ નહીં. આ તમે શું કર્યું છે આખો દી? ઠાકોરજી પુષ્ટ કરાવવા. મેં કીધું ઓ બાપા, પાછું મારું આવી બહેનો. પછી મેં સારું, મેં તો બેટા હમણાં રાહ જો, એને જયારે ઈચ્છા થાય ત્યારે તું પુષ્ટ કરાવજે. મને ક્યારે ઈચ્છા થવાની જ નથી. મારા ઘરમાં ઠાકોરજી ન જોઈએ. એ પછી આમ રોટલીના ઘા કરે ને ઘડી ઘડી નવડાવે ને, ના હો. પછી અમે છે ને સવારે ઠાકોરજીને અદકીમાં સામગ્રી ધરીએ, સખડી કરીએ ને ત્યારે કોઈક વાર ખીર બનાવીએ, કોઈક વાર પેડા, કે વૈષ્ણવ હાંજે આવે તો કોઈ બહારનું ન લેતા હોય તો સમાધાન થાય એમ. એટલે મેં કીધું ખીર આપું તને પ્રસાદની, આને જે દેવું હોય દો, મારે નથી ખાવું. ઓકે. પછી કે આને અડધો કલાક સમજાવો, હું ગાડી લઈને આંટો મારી આવું. મેં ના ના, મારે કાંઈ નથી સમજાવી, મારે એને એ જ સમજાવું છે ઠાકોરજી પુષ્ટ કરાવાય જ નહીં. રાજી થઈને બેસી ગયો. એ કે ઇલાંટી થોડું થોડું આવું કહેવાય, આખો દી પુષ્ટ કરાવો બોલ બોલ ના કરે. મેં તો વાત તો સાચી છે. હતો કેવડો ખબર? 28 કે 30 વર્ષનો.
એક દીકરી હતી 1.25 વર્ષની, મસ્ત હતી, પીંગરી આંખો વાળી, લઈને આવ્યો હતો. પછી મેં કીધું નેહા, અરે નામ બોલાઈ ગયું, નામ નો દેવાય. મેં કીધું બેટા આ દીકરીને થોડી ખીર ખવડાવ. ઓલાને મારી ઉપર એટલો બધો ગુસ્સો આવતો હતો, કારણ કે ઓલું પુષ્ટ કરાવવાનું કે ને, એ અમારી છોકરીને તો નહીં નહીં ને નહીં હોય એ કે. મેં કીધું તાર વાઈફ લે, એ ક્યાં મારું માને છે. 20-25 મિનિટ તું માનીશ ને મનીશ, બે જણા જે મને ઓલી મારું ઉપરાણ ઉતારે અને ઓલો એને ખખડાવે, પણ હવે મને સંભળાવે બે ચાર. હવે આ બેઠા હોય એટલે આમ તો મત નેચરલ ના ગમે ને. મેં અમને કીધું આપણે શાંતિ રાખવાની. तुलसी संसार में बात बात के लोग सबसे हिल मिल चाहिए, नदियां नाव संजोग. ઓલીને મેં ખીર દીધી ને એટલે હમણે એમ કીધું એ કે પ્રસાદ સિવાય કઈ જોઈએ જ. એટલે પાણી આપો, મારી હોવે પાણી આપ્યું. પછી એને મારી જેમ એસિડિટીની તકલીફ. હવે પરાકાષ્ઠા જોજો. હવે જે વલ્લભની કેટલી બધી લીલાઓ અદ્ભુત હોય છે એનો આ પ્રગટ પ્રમાણ. અને હમણાંનો 4-5 મહિના પહેલા, 4-5 મહિના થયા નહીં અલા, કઈ બહુ લાંબો સમય નથી થયો. ઓલાને એસિડિટી એવી થાય કે ઓડકારો જ આવે. બેઠા ઓહો સોરી, જયારે આ ઓડકાર સોરી. એટલે મેં કીધું તને એસિડિટીની ગોળી આપું બેટા. પછી એને ખબર નહીં શું પ્રભુએ કૃપા કરી, ખીરને એને સ્પર્શ કર્યો હતો. એની વહુને અમે ટ્રેમાં મારી વહુ લઈ આવી ને તો એની વહુ રોતી હતી કે આ મને ઠાકોરજી પુષ્ટ કરાવવા ના પાડે છે. એટલે એને ખીર પોતાના હાથે લઈને એને દીધી કે તું આ ખાઈ લે પ્રસાદ, તું રડીશ નહીં, પણ ઠાકોરજી તો પુષ્ટ કરાવવાના. હવે જુઓ પ્રભુની લીલા, એટલી એસિડિટીનો ઓડકાર એવા આવે. એટલે મેં કીધું બેટા પ્રસાદ તરીકે નહીં, મને જયારે બહુ એસિડિટી થાય ને તો હું ખીર ફ્રીજની ઠંડી લઈ લો. આ તાર વહુ ને તો ગરમ કરીને દીધી છે, હજી એક વાડકો ભરીને છે, પ્રસાદ તરીકે નહીં પણ તું તારે. હવે એનાથી સહન નહોતું થતું, બળતરા એટલી થતી હતી, ગોળી લીધી તો ફેર ન પડ્યો. પછી કે માસી અમે હવે જઈએ. કઈ વાંધો નહીં. એની વહુ કે 2 ચમચી ખીર ખાઈ લો ને, આટલા ઓટકાર ખાવ છો ને બળતરા થાય છે. એટલે મેં તો ઉભી રે, તારામાંથી રહેવા દે, એને ફ્રીજમાંથી આપું. તમે લોકો માનશો નહીં, 2 ચમચી કેતો તો આખો વાડકો ઘરે ખાઈ ગયો. હવે જોજો માસી, મને અત્યાર સુધી એવું હતું કે સત્યનારાયણ નો શીરો ઘરમાં એમનેમ કરીએ ને, અને પછી સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો હોય ને તો એ શીરો તો એવો સરસ લાગે માસી, ધરાય નહીં. આખી એની ભાષા ફરી ગઈ ને મને દબડાવતો હતો, આમ મર્યાદા નહીં, ગાંડી કરી નાખી મારી બૈરી, નામ જોરથી મને દબડાવે. માસી આ ખીર ઠાકોરજીને ધરાવેલી છે ને, હું સોગંદથી કઉ છું, મારી દીકરી એક ને એક છે, મારો જાન છે. મારી દીકરી મારા કાળજાનો ટુકડો છે, મારી દીકરી મારો પ્રાણ છે. એના માથે હાથ મૂકીને કઉ છું, આવી ખીર મેં ક્યારેય ખાધી નથી. મેં દીકરા, મેં તને એમ કીધું એમને લે, પણ પ્રસાદ તો પ્રસાદ જ હોય ને. ધીમેકથી કે છે માસી આટલું બધું હું બોલી ગયો, તમે ગુસ્સો ના કર્યો. મેં દીકરા, તારા જેવા મારા મહિનામાં એકાદ તો આવતા જ હોય. ઠાકોરજી પુષ્ટ કરાવે ભલે, પણ એને કયો કે આખો દિવસ આઘાર્યો અહીંયા આવતા નહીં. આમ એ જવાબદારી મારી. તમે માનશો નહીં, આજે દૂધ ઘરે ધરાવે છે. અને ઓલી એની ટેણી છે ને,
એ ઠાકોરજીને જગાવે ને એટલે ધીમેકથી ને આમ ધસડાઈને ત્યાં આવે. પ્રભુની કૃપા જુઓ, આવીને પેલા દંડવત કરે તેની 1.5 વર્ષની, અને જો ઘંટી વાગી ગઈ ના ઉઠી હોય ને તો આખો દિવસ રોવે કે આજે મને ઘંટીનો અવાજ આવ્યો નહીં. બાળક સમજે નહીં, અબૂધ હોય, પણ રોજ ઘંટી વાગે ને ઘસડાઈને આવે અને પછી દંડવત કરે. હમણાં એનો ફોન આવ્યો, તમારો સત્સંગ આ સાંભળે એટલે રાતના હું એમ કહું જ્યાં બહાર જઈને સાંભળ, પુષ્ટ નહોતા કરાવ્યા, મને અહીંયા ડિસ્ટર્બ ના કર. અને હું એ કે ધડાધડીનું સાઉથના પિક્ચર જોઉં. માસી, ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી સ્માર્ટ ટીવીમાં અમે 2 જણા સત્સંગ જોઈએ છીએ, અને એનાથી વિશેષ મારી આ ટેણી જેવો સત્સંગ ચાલુ થાય ને એટલે એને અમારા વાઈફ એમ કે, કોણ આવ્યું? બબ્બા, બા બા. મારું નામ તો આવડે નહીં એટલે કે આને શીખવાડ્યું જે કર એટલે તમારે જેવો ફોટો જોવે ને બા. મેં તો જો બેટા, આમાં ઈલા માસીનું કાંઈ નથી. તમારા ઘરે ઠાકોરજીને પધારવું હતું ને એટલે તને પરાકાષ્ઠાએ પેલા ગુસ્સે કરી દીધો ને. હવે કેવો આનંદ આવે છે. તો વલ્લભ, આજની તારીખમાં જે જીવનો અધિકાર હોય ને એને ત્યાં ઠાકોરજી પધારે ને પધારે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. હવે એક નાની વાત કરીને આપણે વિરામ આપીએ કે સવાર સુધી? તો આપણે તૈયાર, હું પલોઠી વાળ લઉં. કોઈ ઊંઘવાનું નથી હો. કેટલાને સાંભળવું છે? ઓ બાપા, નાની વાત કઈ ના, વિરામ આપીએ. ઘણા એમ કે ઠાકોરજી પુષ્કર અવાજ, પણ એલા બેન મારી દીકરીને થઈ જાય ને પછી બહુ અનુકૂળ આવે ને પછી તો જે એક દાખલો સરસ આપ્યો છે મારા ને તમારા બધાના માટે. 2 ભાઈબંધ હતા. હવે 2 સાથે સ્કૂલમાં ભણ્યા, 2નો સાથે ઉછેર થયો, 2 એક જ જ્ઞાતિના. હવે જે ઓલો ભાઈબંધ હતો પૈસા વાળાનો દીકરો, એના ફાધરે શહેરની અંદર સિટીમાં બિઝનેસ ચાલુ કર્યો, અને નસીબ સારા કે બિઝનેસ સારો ચાલવા માંડ્યો. એટલે આ દીકરાને એને બોલાવી લીધો કે મારે એકનો એક છે, અને તમે જુઓ તો પુષ્કળ કમાય બાપ દીકરો. લગ્ન થયા, પણ શેર માટીની ખોટ. હવે જે ઓલો બીજો ભાઈબંધ હતો એની માં અપાહિજ, એટલે પેરાલિસ થયો એટલે જમણું અંગ જ નહીં. એટલે એને એની બાને પૂછ્યું, બા મગન ગયો છે શેરમાં કમાવા અને બહુ સારું છે, મને કે છે કે તું આવતો રે, આપણે જાવું જ. ભાઈ, આખો ખાતા અડધો ખાશું, પણ આ ખોયડું, આ જમીન અને આ ગામ, અને સૌથી વિશેષ તારા બાપા આ ઊંટ મૂકી ગયા છે એને આપણે ભાડે દઈએ છીએ, કારણ આપણે રણમાં રહીએ છીએ. રણમાં ઊંટ ભાડે મળે. હું છું ત્યાં સુધી તું આવી રહે, પછી તારે જેમ કરવું એમ કરજે. હવે આના લગ્ન થયા. ઠાકોરજી એવી સરસ દીકરી આપી, રૂપરૂપનો અંબાર, ભણાવી. હવે એ દીકરીના લગ્નનો સમય થયો. એના બાપા 2 ઊંટ મૂકી ગયા હતા, પછી 4 થયા, 6 થયા, 8 થયા, 10 થયા, 12, 32 ઊંટ થયા. કેટલા? હવે આ દીકરીના લગ્ન કરવા હતા. બહુ જ સારું મળ્યું, પણ એ લોકો એમ કીધું કે તમારા ગામમાં ધૂળ એટલી, પાણીની તકલીફ, અમારો ધંધો એવો,
અમારે બધા શેઠિયા ને ઉદ્યોગપતિ આવે જાનમાં, તો તમે સામેથી લગ્ન કરવા ન આવો? એટલે બાપ ને દીકરી કેવી વાલી હોય ખબર તમને? વેચાઈ જવાનું કેમ તો બાપા વેચાઈ જાય, પણ મારી દીકરીને દુઃખ ન પડવું જોઈએ. હા, અમે સામેથી આવશું. હવે એ ચિંતામાં એના ઊંટ એના હેવાયા, અને ઊંટને એવી ટેવ હોય, જો એક જાગી જાય ને તો બધાય જાગી જાય. રોજ રાતના 9:30-10 થાય એટલે 32 ઊંટ પાસે જાય, વાલ કરે, થપથપાવે. 32 ઊંટ સુઈ જાય, અને સવારે ઉઠે ત્યારે ઓલા ઉઠે. હવે ગામમાંથી ને શહેરમાં લગ્ન કરવા જવા હતા દીકરીના, ઊંટની વ્યવસ્થા શું કરવી? ઘરમાં બીજા કોઈને ફાવે નહીં, એટલે ઓલા એના ભાઈબંધને ખબર પડી કે માર તો કઈ છોકરા છે નહીં, મારા ભાઈબંધ આવી સરસ દીકરી છે. એટલે કેવા આવ્યો, પૈસા નું આ તે. એ કે ના, ઠાકોરજીની બહુ કૃપા છે, અને આ બધું મારી દીકરીનું જ છે ને, મારે ક્યાં દીકરો છે. પણ મગન એક તકલીફ છે મોટી. એ કે ને, એ કે આ 32 ઊંટને તારે 4 દી હાચવવાના છે. હાલ ને 3 દી માં પાછું આવતો રહીશ, 3 દી. પણ આ ઊંટના મારા એક ખાસિયત છે કે બધા સુઈ જાય પછી તું સૂજે, નહીતર એ ગમે એવા બાંધા હશે ને તો એ તોડીને વયા જશે. તું ચિંતા કરમાં જા. એ કે મગન એક જાગતું હોય ને ત્યાં સુધી તું હૂતો નહીં, તું જા, હું કરીશ. ઓલો તો દીકરીને લગ્ન કરવા ગયો તો પહેલો દિવસ હતો, 9 વાગ્યામાં 15-16 ઊંટ તો હોઈ ગયા. 9:15-9:30 થયા ત્યાં તો 25-30 સુઈ ગયા. 10-10:30 થયા, 2 જ જાગે, બાકી બધા હોઈ ગયા. 12 વાગ્યા તો ઓલો છેલ્લે એક હતું, પણ એક મારે જે વર્ડ હતું એ હુવે જ નહીં. હવે 1 વાગ્યો ને એટલે આને આવ્યો ગુસ્સો મારી જેમ, લીધી લાકડી, હુઈ જા. એને એવી બરાડ પાડી ને ઓલા બાકીના બધા જાગી ગયા. જે કીધું સાંભળો મારા વાલા વૈષ્ણવ, આપણે બ્રહ્મ સંબંધ લઈએ. સંસારના બધા ઊંટને હુડાવવાનો પ્રયત્ન કરીએ, દીકરીનું થઈ જાય ને, ઘરનું ઘર થઈ જાય ને, લોન મળી જાય ને, દીકરો ફોરેન જાય ને, વિઝા જાય. આ બધા ઊંટને માંડ માંડ ઠાકોરજી હુડાવે. છેલ્લે લીલામાં જવાનું હોય ને, અમારે કઈ કેવું નથી. આપણે એવું ન થાય. એટલે અહીંયા આટલા બધા વૈષ્ણવ આવ્યા છે, રાત પડી ગઈ છે, સમય થઈ ગયો છે, પણ જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એમાંથી 1-2 જણ પુષ્ટ કરાવશો ને તો એ મને સત્સંગનું ફળ મળી જશે. મારે પૂછવું નથી, મને ખબર જ મોઢા પરથી કોના ઘર નથી બિરાજતા. કારણ કે નો બિરાજતા હોય ને એને ઓલું આપણે ભણતા ને ત્યારે વાર્તા આવતી અમાર જેવડા ઉંમરમાં, એ કે રાજાના રાજમાં એટલું રામ રાજ્ય કે કોઈ ચોરી ન કરે, બધા ઘર ખુલ્લા રાખે. હવે એક જણે શેઠના ઘરમાંથી ને કિલ્લો હોનું પડ્યું હતું, એ ચોરી લીધું. ફરિયાદ રાજા પાસે ગઈ, ઢંઢેરો પીટાયો કે જે સાચું બોલી જશે કે મેં ચોરી કરી છે, એને સામે કિલ્લો હોનું બીજું આપીશ. કોઈ સાચું બોલે? હવે રાજા સમજી ગયો કે લાતો કે ભૂત બાતો સે નહીં માને. એને શરત કરી કે 1-1 લાકડી બધાના ઘરમાં મોકલું છું, જેણે ચોરી કરી હશે એની લાકડી 1/2 ફૂટ વધી જશે. બધાને હવારે કીધું હાલો, જેણે ચોરી કરી હતી ને એને 1/2 ફૂટ કાપી નાખી.
સમજ્યા કે નહીં? કે હવાર આપણે ગુનામાં ન આવીએ. રાજા કે 1 2 3, ઓલો આમ આવ્યો મારી જેમ, લાકડી 1/2 ફૂટ, રાજા એ જ લઈને દેવા વાળી કરી. એટલે આપણા ઘરે જે પોસ્ટ નો કરાય હોય ને એના મોઢા જોવા જેવો હોય. સમજી ગયા કે નહીં? બસ વલ્લભને એટલી જ વિનંતી કરીએ, 84 લક્ષ્યોની ફરી મનુષ્ય દેહ મળ્યો અને એમાં આપણે વૈષ્ણવ બન્યા. હવે જ્યાં સુધી આપણા માથે આપણા ઠાકોરજી ના બિરાજે ત્યાં સુધી જ્યારે આપણે લીલામાં જઈએ ત્યારે આપણો હાથ પકડીને લઈ કોણ જશે? મંદિરના ઠાકોરજી ખરા, પણ બધાય ના. ઓલા રાષ્ટ્રપતિ હોય ને, રાષ્ટ્રપતિ, એનું અહીં પ્રવચન હોય, સ્પીચ આપવા આવ્યા હોય, આપણે બધાય જઈએ. મને પૂછે કોઈ, તમે રાષ્ટ્રપતિને ઓળખો ઈલાબેન? હું કહું હો. રાષ્ટ્રપતિને પૂછ્યો કે ઈલાબેનને ઓળખો? હવે એના જેવી તો કેટલી હોય. તમારા વાલા મંદિરના ઠાકોરજી બધાય ના. આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ આપણો, અને એની પરાકાષ્ઠા. આપણે ઠાકોરજી મૂકીને રખડવા જાય, આપણા ઠાકોરજી આપણે મૂકીને જાય ક્યાંય? ગોપી પૂછે કોના માથે બિરાજસ? આટલા મારા ઘરમાં જ, નામ કોનું દે ખબર છે? તો બસ મને વ્રજવાસીની એક કડી યાદ આવે છે કે આપણે બહુ મુશ્કેલી હોય, બહુ તકલીફ હોય, બહુ મૂંઝાતા હોઈએ તો આપણને રોદડા રોવા બહુ ગમે. આપણે સુખની મોટી મોટી કરવી બહુ ગમે, અને દુઃખને વધારીને કેવું બહુ ગમે. તો એના માટે એક જ વાક્ય, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. ठाकुर को बता दो कि मेरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. आ विश्वास અંત સુધી હોય ને, દુનિયાની કોઈ તાકાત તમારું ને મારું ક્યારેય ન બગાડી શકે. પણ એના માટે जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मोहन दिखता है. मन की आंखें खुलती है तो मोहन दिखता है. मरवाला આપણે બધાએ મનની આંખો ખોલવાની છે. જો આંખો તો બધાને છે. આંખોના કેટલા પ્રકાર ખબર છે? આંખો, નેત્ર, ચક્ષુ અને કોડા. સમજી ગયા ને? કાઠિયાવાડી હોય એ બધું સમજે. આમાં ઘણા બધા કાઠિયાવાડી જ છે ને. આંખ કોને કહેવાય? સંસારને જોવે. આને આમ કર્યું, આને આમ કર્યું, આપણે આટલું રાખીએ તો જોતો આપણી યાર કેવું કર્યું. આંખ. નેત્ર, ઠાકોરજી દેખાય અને સંસારે દેખાય. ચક્ષુ, ઠાકોરજી જ દેખાય, અને કોડા, ઠાકોરજી સિવાય બધું દેખાય. હવે આપણે કઈ છે આપણે ઘરે જઈને નક્કી કરશું. બસ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. બહુ મોટી હસ્તીને મળવું ને એના કરતા હસતાને મળવો આનંદ. બહુ મોટી હસ્તીને મળવું એના કરતા હસતા લોકોને મળવાનો આનંદ.
હસે એનું વસે, રોવે એ ખોવે, પણ બહુ હસે એનું ખસે ખરું હો. એક બેન હતા એટલે એના વરને કે કોઈ દિવસ હું ચંપલ લેવા જાઉં મારે ભેગા આવો છો? એ કે ભાઈ સાડી લેવી હોય, દાગીનો લેવો હોય તો મને ભેગો લઈ જાય તો સારું. એમાં તમને ક્યાં ખબર પડે છે? સંકલ્પમાં એટલે ઓલો કે ચંપલમાં હાલો, એટલે આજે એ ખબર પડી જાય. એમાં તો બહુ સરસ છે. હવે પરાકાષ્ઠા જુઓ, આપણે બધાને દશા કેવી સંસારીની. હવે દુકાન વાળાને ત્યાં ગયા, બોલો તો એવો રાજી થઈ ગયો, આજે શેઠાણી લઈને આવ્યા છે, ને તો શેઠાણી તો બહુ ચીકણા છે. એડી વાળા નહીં, આ તો નહીં, ફ્લેટ બતાવો. હવે લાલા ઉંમરે હારા લાગે આવા બતાવાય? સેન્ડલ જેવા બતાવ્યા. આ ઉંમરે સેન્ડલ જેવા બતાવાય? કલાક ઓલો થાયકો. એ કે હવે નો લેન જાય તો સારું. છેલ્લે કે ઉભા રહ્યો, સરસ બતાવું. એમાં તમે ના જ નહીં પાડી શકો. ઓલા પહેરા, બસ આજ હું આજ કેતી હતી, આવા જ. અને કિંમત શું? એ કે મફત. શેઠ બધું જોતા હતા. એ કે કા મફત? એ કે તમારા જ છે. આપણે બધા આપણું જ સારું હોય છે, આપણા માર્ગ જેવો માર્ગ નહીં, આપણા વૈષ્ણવ જેવા વૈષ્ણવ નહીં. પણ જરાક તાવ આવે, અઠવાડિયું ન ઉતરે ને ડોક્ટરની દવા લાગુ ન પડે ને, હાલો અંબાજી મંદિર, તમે 2 નાળિયેર માનો એટલે સારું થઈ જાય. આપણા જ માપના ચંપલ લેવાય, રૂપિયો ખર્ચાય. આપણે બધા જે બોલીએ છીએ, ચાલીએ છીએ, એનું કારણ વલ્લભની કૃપા. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. ભલે મારામાં કઈ જ્ઞાન નથી, બોલતા નથી આવડતું, પણ તમારી અંદર જે ભાવ છે ને, એ મારી લૌકિક વાતને પણ સારી રીતે લે છે ને સત્સંગ માને છે. આ કેટલું ઉત્તમ કહેવાય. 2 ભાઈબંધ હતા, તો એક ભાઈ નરોડામાં હતો અને એક રહેતો તો સેટેલાઇટ. લોલો નરોડા વાળાને ફોન આવ્યો. એ કે તારા ત્યાં વરસાદ છે? ના રે ના, અમાર તો હાવ કોરું છે. પણ અમાર તો ધોધમાર વરસે છે. હાલા પાપિયા તારી બાજુ હોય જ નહીં કે છે. આને શું કીધું ખબર છે? એ કે ગંદકી હોય ત્યાં ધોવાય, અમાર ધોવાની જરૂર. આપણે બધા ગંદકી વિનાના છીએ. એટલે વરસે છે તો એવો વરસે જ. વરસાદ આવવાની તૈયારીમાં હતો અને ગોપી ઠાકોરજીની રાહ જોતી હતી. એના મનમાં એમ થયું, જો આ વરસશે તો મારા પ્રભુ આવી શકશે. એટલે એણે વરસાદને વિનંતી કરી, બારિશ तो अभी मत बरसना कि वो आ ना सके, बारिश तो इतना मत बरसना कि वो आ ना सके. અને ઠાકોરજીની નિકુંજમાં આવ્યા પછી શું કીધું? તું ઇતના બરસ કે વો જા ના શકે, તું ઇતના બરસ કે વો જા ના શકે. બસ પ્રભુની કૃપા એટલી વર્ષે આપણા બધા પર, એટલી વર્ષે કે આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈ શકે. પણ પેલું વાક્ય રાખવાનું કે ઇતના મત બરસ જા ના શકે.
પણ પ્રભુ પધારવાના હોય ત્યારે ના પાડે છે. આપણા બધાને દશા ના પાડવાની આ જ છે. બસ ઠાકોરજીના ચરણ અરવિંદમાં એ જ વિનંતી, આપણા બધાની ભાવની વૃદ્ધિ થાય, ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ અને વૈષ્ણવનો સંગ થાય. દયારામભાઈ, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હું હજી કાચી છું એટલે તમને બધાને રંગ નહીં લાગ્યો હોય, પણ લાગે તો હું રાજી થઈશ કે તમે પુષ્ટ કરાવ્યા મારા વાલા. બસ યમુનાજી માટે થઈને હું રોજ યુટ્યુબમાં બોલું છું. આજે આપણા યમુનાજીમાં કેમિકલનું એટલું ગંદુ પાણી પૈસા માટે ફેક્ટરીઓ વાળા છોડી રહ્યા છે કે યમુનાજીનું જળ છે જળ નથી રહ્યું, પણ કેમિકલનું ગંદુ અને નાળાના ગંદા પાણી આપણા યમુનાજીનું મૂળ સ્વરૂપ રહ્યું નથી. એટલે આપણે બધાય મોદીજીને અને યોગીજીને એટલી વિનંતી કરીએ કે 370 કલમ વર્ષોથી હતી, કોઈ ના કાઢી, આપે કાઢી કાશ્મીરમાં. રામલલાનું મંદિર 492 વર્ષે રામચંદ્રજીને એનું ઘર મળ્યું, ગંગાજી શુદ્ધ થયા. તો અમારા યમુનાજી અમારા અલૌકિક મૈયા છે, અમારી માં છે. લૌકિક માં હોય ને 50-60 વર્ષ જીવે, અને તોય આપણે એમ કહેતા હોઈએ કે માં અમારી ચામડીના જૂતા કરાવીએ ને તોય તારું ઋણ ન ઉતરે. તો આપણા યમુનાજી તો કરોડો જન્મથી આપણી માં છે, આપણા જ સુખનો વિચાર કરે છે. તો એવા યમુનાજી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય. તો એના માટે અઠવાડિયામાં હું તારીખ જાહેર કરીશ. 2 પોસ્ટકાર્ડ લઈ આવજો મારા વાલા, એક યોગીજીને ને એક મોદીજીને. હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશમાં ત્રણેયમાં ડ્રાફ્ટ કરીને આમાં મોકલીશ. મને જે ભણેલા હોય, મારા જેવા નથી આવડતું ઈમેલ, કાંઈ નથી આવડતું, તો ભણેલા હોય એ ઈમેલ દ્વારા. પોસ્ટ ઓફિસમાં એટલા પોસ્ટકાર્ડ ભેગા થવા જોઈએ કે પોસ્ટ ઓફિસમાં બીજું કાંઈ મૂકવાની જગ્યા ન રહે. છો મારી સાથે તમે બધાય? કરશો આટલું કામ? વચન આપો છો? બસ તમે બધાએ આટલી રાત ગઈ, આટલો વધુ સમય સાંભળ્યા. આ લોકો તેડવાના મૂકવાની સેવા કરે. હજી પુષ્ટિ માર્ગના 500 વર્ષ ક્યારેય પૂરા નહીં થાય જ્યાં સુધી આવા વૈષ્ણવો ભૂતલ પર છે ત્યાં સુધી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ચંદ્ર જમનાવતા પે બિરચુ કુટ कदम अप्सरा को स्वामी के बाद मानस रुद्र को व्रज विलास व्रतनी हे वल्लभ સવાર જે માહિતી કરાવેલા ઉમેદવારના શરણાગતિમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ रे
રડાઈના ચડાડા રડાઈના ચડાડા રડાઈના ચડાડા કે શ્રી વલ્લભ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમ બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.